ગુજરાતમાં 30 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતના નાગરિકોને ધીમું ઝેર ઘરે ઘરે નળ દ્વારા પહોંચાડીને પીવડાવી રહ્યું છે, જેની બાબતમાં મતદારો સદંતર અજ્ઞાન છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી વધારે માત્રામાં પોતાનું પ્રદૂષણ કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર હવામાં છોડે છે, રિવર્સ બોર કરીને જમીનમાં અંદર ઉતારે છે, નદી અને તળાવોમાં નહેરોમાં છોડે છે. એને કારણે આજે પરિસ્થિતિ એ આવીને ઊભી છે કે ગુજરાતના 33માંથી 27 જિલ્લામાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે છે, 32 જિલ્લામાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે છે, 12 જિલ્લામાં આર્સેનિક વધારે છે, 5 જિલ્લામાં પીવાના પાણીમાં યુરેનિયમની માત્રા વધારે છે. ગુજરાતમાં વધતા જતા કેન્સર અને હાર્ટ એટેક માટે માત્ર ખેતીનું યુરિયા કે ડીએપી અને રાસાયણિક દવાઓ જ જવાબદાર છે એવું નથી. એના કરતાં અનેક ગણું, પરંતુ નરી આંખે નહીં દેખાતું એવું આ ઔદ્યોગિક કેમિકલ જે મોટી માત્રામાં ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે, જમીનમાં ઉતારાઈ રહ્યું છે, પાણીમાં છોડાઈ રહ્યું છે, એ કેમિકલો ગુજરાતની જનતાને ધીમા મોત મારી રહી છે. આના ઉપર જેનું નિયંત્રણ કરવાની જવાબદારી છે એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી ફંડ ઉઘરાવવાનું માધ્યમ અડ્ડો બનીને રહી ગયું છે. ગુજરાતમાં બેફામપણે પ્રદૂષિત ઉદ્યોગો ચાલે છે અને જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભાગ્યે જ એના તરફ ધ્યાન આપે છે. ગુજરાતના તમામ ભૌગોલિક વિસ્તારો, ગુજરાતના મતદારો જે પાણી પીવે છે તે પ્રદૂષિત છે, ગુજરાતના મતદારો જે હવા લે છે શ્વાસમાં એ પ્રદૂષિત છે, ગુજરાતના મતદારો જે ખોરાક ખાય છે તે પણ ઔદ્યોગિક પ્રદૂષણને કારણે પ્રદૂષિત છે, પશુઓના દૂધમાં પ્રદૂષણ પહોંચી ગયું છે. આ બેફામપણે ગુજરાતમાં જે પ્રદૂષણ ફેલાયું છે એને માટે કોઈ જવાબદાર હોય તો એકમાત્ર ભારતીય જનતા પાર્ટીનો બેફામ ભ્રષ્ટાચાર, ચૂંટણી ફંડ ઉઘરાવવાની અમાપ ભૂખ આ ગુજરાતની જનતાને, ગુજરાતના મતદારોને મારી રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ભારતીય જનતા પાર્ટી લોકોના જીવનના ભોગે ફંડ ભેગું ન કરે એ જોવાની જવાબદારી ગુજરાતના નાગરિકોની છે.